નજાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે? સમય બદલાયો છે અને હવે શબ્દો પણ બદલવા પડે તેવી સ્થિતિ થઈ ગઈ છે. હવે એવું કહેવાય છે નજાણ્યું જાનકી નાથે કે અત્યારે ઘરની બહાર નીકળ્યા બાદ શું થશે. આવું એટલા માટે કહી રહી છું કારણ ઘણા બધા છે. બહાર નીકળ્યા બાદ વ્યક્તિ ઘરે પાછો આવશે કે કેમ તે એક સવાલ છે અને તેનું કારણ છે બેફામ ચાલતી મોતની ગાડીઓ, બેફામ નશામાં ધૂત લોકો અને તેમના લીધે જ લોકોના જે નથી દારૂ પીતા તેમના ભોગ લેવાઈ રહ્યા છે. આ જ વિશે આજે ચર્ચા કરીશું સીધા સંવાદમાં. તો હાલ ગેસ્ટ પેનલ મંતવ્ય ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. તેમની સાથે સીધી વાતચીત કરીશું. મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલભાઈ ત્રિવેદી ઉપસ્થિત છે. સાથે જ ભાજપ નેતા નિલેશ સોલંકી ઉપસ્થિત છે અને કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ ઉપસ્થિત છે. આપ તમામનું સ્વાગત છે સર. પહેલા પ્રફુલભાઈ આપની પાસે આવીશ અને પૂછીશ કે એક બાદ એક ઘટનાઓ થઈ રહી છે, લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, હવે દાખલો બેસાડવો જરૂરી બની જાય છે પણ કોઈ જ જાતના એક્શન લેવામાં નથી આવતા. કદાચ પોલીસ પકડી પણ લે તો પાછા છૂટી જવામાં વાર પણ નથી લાગતી. શું કહેવું છે આપનું? ખુશાલી, અત્યારે જાહેર માર્ગો છે ને એ મોતના કૂવા જેવા એટલા માટે બનતા જાય છે કે પીધેલા વાહન ચાલકો બેફામ સ્પીડે એમના વાહનો ચલાવે છે અને ત્યાંથી પસાર થતા બીજા વાહન ચાલકો કે પગે ચાલનારા લોકોને મોતના મુખમાં ધકેલી દે છે. તમે જુઓ કે અમદાવાદ જેવું જે આપણું આર્થિક પાટનગર છે રાજ્યનું, આ શહેરની અંદર છેલ્લા 15 કે 20 દિવસની અંદર ઓછામાં ઓછી 4 થી 5 ઘટનાઓ એવી બની છે કે જીવલેણ અકસ્માત થયા છે અને એ ડ્રાઈવર લગભગ બધા પીધેલા હોય એ રીતે પકડાયું છે. હવે આમાં બે સવાલ એ ઊભા થાય છે કે પીધેલાઓ છે એ બેફામ બની ગયા છે, એમને કાયદો કે પોલીસનો ડર નથી. પહેલી વાત આ ઉપસીને આવી છે. અને બીજી વાત એ ઉપસીને આવી છે કે જે ખુશાલી તમે પ્રસ્તાવનામાં કહ્યું કે ઘરેથી નીકળેલ વ્યક્તિ કે એના યુવા સંતાનો બહાર ગયા હોય ટુ વ્હીલર ઉપર તો પાછા આવે ત્યાં સુધી એને મા બાપને ચિંતા થાય છે. આ પ્રકારનું એક વાતાવરણ આખું ઊભું થતું જાય છે. તમે જુઓ, આજની જ વાત કરો કે આજે સવારે નરોડા દહેગામ રોડ ઉપર જે ક્રિએટા ગાડીનો એક્સિડન્ટ થયો, ગોપાલ પટેલ નામની વ્યક્તિ છે, ચિક્કાર પીધેલો હતો અને એણે જે સ્પીડે ગાડી દોડાવી છે કે રોડ ડિવાઈડર પાકી નથી, માત્ર પથ્થરો ગોઠવાયેલા છે. ત્યાં ગાડી અથડાય તો એમાં ફસાઈ જાય, બીજી બાજુ જાય નહીં. આ તો આખી રોડ ડિવાઈડરમાં ગોઠવેલા પથ્થરો કૂદાવી અને ગાડી સામે જાય છે અને સામેથી આવતા એક્ટિવા ચાલક 2 યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ થાય છે. એ બંને યુવકો છે 27 અને 28 વર્ષના. તમે જુઓ કે એમના ઘરના માટે આધારસ્તંભ હશે. એમની ઉંમર 27-28 એટલે એમના માતા પિતા પ્રૌઢ વયના કે વૃદ્ધાવસ્થાએ પહોંચેલા હશે. એમના માટે કેટલી આઘાતજનક ઘટના છે. આ એમનો દોષ શું હતો? એમનો વાંક શું હતો? એ તો એમની પોતાની જે સાઈડ છે ત્યાં જ જતા હતા. આ તો સામેથી આવી અને ક્રિએટા એમની સાથે અથડાયું. અને આ ઘટના વખતે આસપાસના લોકોએ ડ્રાઈવરને જ્યારે મેથી પાક આપ્યો ત્યારે કબૂલ કરે છે કે હું પીધેલો છું એમ. અને એ તમે એની આખી હાલત જુઓ, કારની હાલત જુઓ, કાર જે રીતે કૂદી છે એના સીસીટીવીના દ્રશ્યો જુઓ તો એમ લાગે છે કે 150 કે 160ની સ્પીડ હશે. કારણ કે જ્યારે પ્લેન ટેક ઓફ થતું હોય છે ને ત્યારની જે સ્પીડ હોય એ પ્રકારની સ્પીડ છે. પછી 10 નવેમ્બરની વાત કરીએ તો બોપલની અંદર જે એક આઘાતજનક ઘટના બની હતી. માઇકાનો વિદ્યાર્થી અને વિરેન્દ્રસિંહ નામનો જે પોલીસ કોન્સ્ટેબલ હતો, એને ગાડી વ્યવસ્થિત રીતે ચલાવવાનું કહ્યું, થોડી ટક્કર વાગી એમાં તો એણે બહાર નીકળીને એને ચપ્પુ મારીને ત્યાં હત્યા કરી દીધી. અને એ જ્યારે પકડાયો ત્યારે એના એ વખતે સાગરીતને પણ કહેલું હતું કે હું પીધેલી હાલતમાં હતો. એના પાછો પોલીસવાળો હતો, એ પણ બહુ ગૃહ ખાતાએ નોંધ લેવી જોઈએ. બીજું 23 નવેમ્બરે એસજી હાઈવે ઉપર વહેલી સવારે જે ડૉક્ટરો સાયકલ ચલાવતા હતા, એક મહિલા ડૉક્ટરને એક પુરુષ ડૉક્ટર, એને એક ટક્કર મારી અને કાર જતી રહી. એ વ્યક્તિ પછી જ્યારે પકડાયો ત્યારે એણે કબૂલ્યું કે રાત્રે વસ્ત્રાપુરની અંદર એક પાર્ટીમાં
એણે પીધેલી હાલતમાં હતો અને એ કોઈ ત્યાંના મહેસાણા તરફના ભાજપના નેતાનો પુત્ર છે. પછી 25 નવેમ્બરની વાત કરીએ, એના 2 દિવસ પછીની, તો આંબલી બોપલ રોડ ઉપર જે રિપલ પંચાલ નામનો નબીરો હતો, એણે ઓડી કારને 7 થી 8 લોકોને ટક્કર મારી. 2 યુવતીઓને પણ સામાન્ય ઈજા થઈ અને બીજે દિવસે પકડાયા બાદ એ જામીન ઉપર છૂટી ગયો. જામીન ઉપર કઈ રીતે છૂટ્યો એ બહુ જ મોટો પ્રશ્ન એટલા માટે છે કે પોલીસે શા માટે રિમાન્ડની માગણી નહોતી કરી. જો એની દવા ચાલતી હતી મગજની કે માનસિક રોગની, તો પછી એને ચાવી કેમ આપવામાં આવી હતી? અને કોઈ મરી જાય તો જ રિમાન્ડ માગે કે તો જ એને સજા થાય? બીજે દિવસે જામીન ઉપર છૂટી ગયો એનો ઘણા બધા લોકોને આઘાત લાગ્યો છે. કોર્ટની ટીકા આપણે નથી કરતા, પોલીસે રિમાન્ડ ના માગ્યા કે પોલીસે એનો ગુનો કઈ રીતે નોંધ્યો કે બીજે દિવસે છૂટી ગયો, એ બહુ મોટો પ્રશ્ન છે. ત્યારબાદ ગઈકાલે આપણે રિંગ રોડ ઉપર વાત કરીએ તો ત્યાં એક જે કપલ નીકળ્યું હતું, પટેલ કપલ, જે એસ્ટેટ બ્રોકર છે અને એની પત્ની છે પાયલ પટેલ અને અનુજ પટેલ, આ બંને જણાએ ફોર્ચ્યુનર ગાડીમાં ત્યાં ઊભા રાખવામાં 2 પોલીસ કોન્સ્ટેબલ હતા, એને તપોવન સર્કલથી અગોરા મોલ સુધી ઢસડ્યા હતા. કેટલી લોકોની હિંમત ખુલી ગઈ છે કે પોલીસને આ રીતે ઢસડે છે અને બાજુમાં રહેલા પત્નીએ એમને ટોકવા જોઈએ કે ભાઈ ગાડી ઊભી રાખે, એને બદલે કહે છે કે ભગાવ. અને પોલીસવાળા સામે ખંધું હસતા હોય છે, એવું પણ કેટલાક મીડિયાએ નોંધ લીધી છે. આ કેટલી ખરાબ બાબત છે. આપણે કેવા પ્રકારના ગુજરાતનું સર્જન કરી રહ્યા છીએ, આ બહુ મોટો પ્રશ્ન છે. આમાંથી મારા મતે 3 બહુ જ મોટા પ્રશ્નો ઊભા થાય છે નિલેશભાઈ. કે ગુજરાતની અંદર દારૂબંધી છે, દારૂ મળે છે ક્યાંથી? અને એ જ્યારે પકડાય ત્યારે તે દારૂ ક્યાંથી લાવ્યો હતો એ કેમ પૂછવામાં નથી આવતું? શા માટે બુટલેગર ઉપર પગલાં નથી લેવામાં આવતા? નંબર 2, કે દારૂ પી અને વાહન શા માટે ચલાવે છે? કારણ કે દારૂ પીધા પછી વાહન ના ચલાવવું એવું તો દારૂબંધી નથી એવા રાજ્યોમાં પણ નિયમ છે, એવા દેશોમાં નિયમ છે કે જ્યાં દારૂબંધી નથી ત્યાં પણ દારૂ પી અને વાહન ચલાવવું ગંભીર ગુનો બને છે. આપણે ત્યાં દારૂ પીધા પછી વાહન ચલાવે છે એટલે આ બીજા ગુનાનો ભંગ થાય છે. અને ત્રીજો ગુનાનો ભંગ એ થાય છે કે કોઈની જાનહાનિ થાય એ રીતે બેફામ ઝડપે વાહન ચલાવવામાં આવે છે. શું કોઈને કોઈનો ડર નથી? કોઈને કાયદાનો ડર નથી? આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આજે જ કહેતા હતા કે જિંદગી આખી યાદ રહે એ રીતે એમના પગ અમે લંગડાવી નાખશું. પરંતુ બીક કેમ નથી? શા માટે અટકતા નથી? શા માટે દારૂ પી અને રોડ ઉપર આવવાની હિંમત કરે છે? આટલા જ ચેકિંગ વચ્ચે છેલ્લા 8 દિવસથી તો ચેકિંગ ચાલે છે કે આજે 18 લાખનો દંડ લીધો ને 20 લાખનો દંડ લીધો ને, અલા ભાઈ 20 લાખનો દંડ લીધો ને 500 જણાની લાઈન લાગી ત્યાં, તો એ 500 જણા કેટલા વખતથી એ લાયસન્સ વગર ચલાવતા હતા? કાળી ટ્રેન સાથે કેટલા વખતથી ચલાવતા હતા? આ તો બધું એક સાથે જ્યારે ઉહાપો થાય ત્યારે એક સાથે કરી લેવાની, ઝુંબેશ ચલાવી લેવાની અને અઠવાડિયા પછી હતું એનું એ. એટલે જેણે રોજે રોજ નિયમો પાળવા જોઈએ, ટ્રાફિક પોલીસે કે આરટીઓએ, એ તંત્રોની પણ એટલી જ ફરજ છે અને એને નિયમ પાળવા માટેની ફરજ સરકારે પાડવાની છે. અને એટલા માટે જ લોકો સરકારને મત આપીને ચૂંટીને ગાંધીનગરની વિધાનસભામાં મોકલે છે. નિલેશભાઈ, શું કહેવું છે? સવાલ તો ઘણા બધા થઈ રહ્યા છે, કારણ કે કાયદાનું પાલન કરાવવું એ પોલીસનું કામ છે, ગૃહ ખાતા તરફથી પણ થવું જોઈએ, ધ્યાન પણ રાખવામાં આવવું જોઈએ, પણ દારૂબંધીનું પાલન કેમ નથી થતું? ગાંધીનું ગુજરાત ખાલી કહેવાનું છે, કહેવા માત્ર રહી ગયું હોય તેવા દ્રશ્યો પણ સર્જાય છે, પણ પોલીસ અને તંત્ર ક્યાં પાછું પડી રહ્યું છે? નહીં, ખુશાલી, જે પ્રફુલ્લભાઈએ જે વાત કરી એ જો શક્ય હોય કે એવી રીતનું થતું હોય કે એક જ વાર ડ્રાઈવ કરવાનું હોય પછી વારંવાર કે આટલા લોકોને, તો એ ચિંતાનો વિષય બને છે અને 100% એ ગૃહ વિભાગ પણ એમાં ધ્યાન આપી રહ્યું છે. ખુશાલી, આપણે આખા વિષયને જોઈએ છે તો અકસ્માત એ કઈ રીતને થાય, અકસ્માત પછી જે સરકાર, ગૃહ વિભાગ કે એ પછીની જે પોલીસ તપાસના જે વિષયમાં આવે છે, આપણે થોડા સમય પહેલાં યાદ હોય તો પ્રફુલ્લભાઈ કીધું પણ ફરીથી હું એના એ સંવાદ જોડું છું કે એ ડૉક્ટર દંપતીના જે 700 કોઈ ગાડી હતી અને એને એ ટક્કર મારીને જતા રહ્યા. સદભાગ્યે એ થોડું એમને નુકસાન થયું, એમની સાયકલો એ થઈ ગઈ પણ એ બચી ગયા. એનું નામ પરમ છે, જે એના પિતા પૂર્વ ભાજપના શહેર અધ્યક્ષ હતા, પણ છતાંય
પોલીસ વિભાગે કોઈનો ડર રાખ્યા વગર વ્યક્તિ વિશેષને બચાવવાની દિશામાં નહીં જતા 100 થી 150 સીસીટીવી કેમેરા ચેક કર્યા અને ખુશાલી એ પરમને એ અત્યારે જેલના સરિયા પાછળ મોકલ્યો. હમણાં જ આજ સવારે જે થયું કે આપણે જે રાઠોડ પરિવારના 2 વ્યક્તિઓ આપણે ગુમાવ્યા છે, અમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. આ જે વ્યક્તિ પકડાયો, જે સ્થળ ઉપર પકડાયો છે, ખુશાલી હું આપને કહીશ કે અત્યારે હાલ સમગ્ર અમદાવાદમાં જે રીતે જે પેટ્રોલિંગ ચાલી રહ્યું છે, જે રીતે એની ડ્રાઈવ ચાલી રહી છે, એક પણ વ્યક્તિ, હું તમને કાલનો જ હું મારો કિસ્સો કહું કે હું પોતે તપોવન સર્કલથી મણિનગર જતો હતો. રસ્તામાં 4 જગ્યાએ મેં મારી પોતાની જ ગાડી ઊભા રહીને મેં અને પોલીસ વિભાગે જે તપાસ કરી, કાગળિયા માગ્યા, મેં બધું જ આપ્યું, સીટ બેલ્ટ પહેર્યો તો છતાંય. જો આવું ખરેખર આવું ચાલવું જ જોઈએ અને રોજે રોજ ચાલવું જોઈએ. પોલીસ રાત્રે કરી રહી છે, તપાસ કરી રહી છે, આરટીઓમાં લાઈન પણ લાગી ચૂકી છે, છતાં પણ 20 દિવસની અંદર જે કિસ્સાઓ બની રહ્યા છે તેમાં બી કોઈ ઘટ જોવા નથી મળી. નહીં બેન, હું આપને એક સૂચના આપું કે 26 નવેમ્બરે જે કોમ્બિંગ થયું, કે જે રીતે પેટ્રોલિંગ થયું, એમાં 10.82 લાખ ખાલી અમદાવાદમાંથી, 27 નવેમ્બરે 17.50 લાખ, 28 નવેમ્બરે 17.5 લાખ, 29 નવેમ્બરે 13.70 હજાર અને 30 નવેમ્બરે 9.80 લાખ. બેન, આ લાખોના આંકડા છે. લોકોને ભાન કરાવવાનું, લોકો જે રીતે હેલ્મેટ, 2 વ્હીલર હોય તો હેલ્મેટ બંને લોકો પહેરે, સીટ બેલ્ટ ગાડી લઈને જતા હોય તો સીટ બેલ્ટ બંને વ્યક્તિઓ પહેરે. આ લોકો, આ આપણે એક સામાજિક વિષય પણ બને છે કે સરકાર, ગૃહ વિભાગ, તો તમે એક્સિડન્ટ કરો છો તો એક મને કેસ બતાવો કે પોલીસ વિભાગ એ સર્ચમાં તપાસ થોડી મોડા થાય કે સીસીટીવી એના એવિડન્સ મળવામાં. પણ મેં આપણે ભાજપના શહેર અધ્યક્ષના દીકરાનો મેં આપણે વિષય કહ્યો કે પકડાઈ ગયો, કોઈને નથી બચાવવા માંગતા. સર, ગઈકાલનો આંકડો છે, ગઈકાલે પણ એક્સિડન્ટ થયો હતો નરોડા દહેગામ ઉપર ને 2 છોકરાઓના મોત થઈ ચૂક્યા છે. આ ગઈકાલની વાત છે. ખુશાલી, હું એ જ કહી રહ્યો છું કે સમગ્ર અમદાવાદમાં આજે 9 વાગ્યા પછી તમારે નીકળવું હોય તો તમારી જોડે સવારથી સાંજ સુધી જે કાગળિયા હોય ગાડીના, પીયુસી હોય કે એના આરસી બુક હોય, આ બધું તમારે સાથે રાખવાનું. પ્લસ તમારી આ સરકાર, આ ગૃહ વિભાગ તમને આદત પાડવા માંગે છે, પણ આપણે અમુક વખતે એવા વ્યક્તિઓ છે 2-5% કે આપણને કોઈ જ આની આદત નથી પાડવી. આપણે કંઈ વાંધો નહીં કે આપણે પતલી ગલીથી નીકળી જઈશું, આપણે અંદરના રસ્તેથી નીકળી જઈશું. સરકાર, આજે ગૃહમંત્રી દાદાની સરકારમાં કોઈ વ્યક્તિ, મેં આપને કહ્યું કે ભાજપનો નેતાનો છોકરો કેમ ના હોય, આ સરકાર જનતાની છે. એટલા જ માટે હું કહી રહ્યો છું કે કોઈ પણ વ્યક્તિ હોય, આજે તથ્ય પટેલનો હવે વિષય લઈ લો, આજની તારીખમાં એને જામીન નથી મળતા. એટલે મુકેશભાઈ, નિલેશભાઈનું એવું કહેવું છે કે પબ્લિકમાં છે ને સિવિક સેન્સ છે જ નહીં, પબ્લિક આડેધડ ચલાવી રહી છે. વાત નથી કરી, 10 સેકન્ડ જોડવા માંગુ છું. વિસ્મય શાહનો કેસ આપણે જોયો હતો કે સમગ્ર BMW કાર અત્યારે તમે એ પૂરેપૂરી સજા ભોગવીને નીકળ્યો. કાયદા કાનૂન જે સરકાર જે એવિડન્સ આપે છે એમાં છૂટવાના કોઈ જ એમાં રસ્તા નથી હોતા. પછી ન્યાય પ્રણાલી ઉપર આપણે વિશ્વાસ છે, પછી ત્યાં એના એવિડન્સ એ કરીનો એ જામીન મળે છે. પણ કોર્ટ પણ આમે જોવે છે કે સંગીન જુલ્મ હોય કે જે રીતે એને જે એક્સિડન્ટ કર્યા હોય એની ઉપર પણ કોર્ટ પણ નથી આપતું જામીન. એ પણ જોવે છે કે આ બહાર નીકળીને કંઈક બીજો એક્સિડન્ટ કરે તો કોર્ટ પણ નથી આપતું. એટલે સરકાર, ગૃહમંત્રી પોતે એ ચેલેન્જ આપતા હોય કે ભાઈ અસામાજિક તત્વો જો કાયદાનો ભાન ભૂલ્યા હોય તો યાદ રાખવામાં. આપણે જુઓ કે કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો બનાવ હતો, એ લોકોનો સર્કસ કાઢ્યો ને એ લોકોને ચાલવાની ક્ષતિ નથી. તમે સુરતનો કિસ્સો જોઈ લો, બરોડાનો કિસ્સો જોઈ લો. સરકાર કામ ના કરતી હોય તો બેન 100% હું એમને કહીશ કે હા, આ આક્ષેપ કરી શકો છો, પણ સરકારે સંપૂર્ણ રીતે કડકાઈથી કામ કર્યું છે. ગૃહ વિભાગ અત્યારે સતર્ક છે અને આ રહેવાનું. બેન, આપની વાત સાચી છે. પ્રફુલભાઈ કહ્યું કે ભાઈ આવું 12 માસ હોવું જોઈએ, આપણે દરેક હોવું જોઈએ, આવું હોવાનું છે. અને આ કેસ ઓછા થાય એ દિશામાં કામ કરી રહ્યા છે. એક આડકતરી રીતે તો સીધું એવું જ કહેવાય રહ્યું છે કે સિવિક સેન્સ નથી, ટ્રાફિક સેન્સ નથી, અને પોલીસ દ્વારા તેમનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. થવું જ જોઈએ, કામ પણ બધા કરી રહ્યા છે. મુકેશભાઈ, સવાલ એ થઈ રહ્યો છે કે દારૂબંધી છે, ગાંધીનું ગુજરાત છે, ડ્રાય સ્ટેટ છે, માત્ર કહેવા પૂરતું છે, કાગળ ઉપર છે. દારૂ આવે છે, લાવવામાં આવે છે, કોઈનું ઢાક પીછોડું છે, કોનો હાથ છે, ઘણા બધા સવાલ છે. દારૂબંધીની જ વાત કરીએ. મુકેશભાઈ, આપનું આ વિષય પર શું કહેવું છે? કારણ કે સવાલ ઘણા બધા થઈ રહ્યા છે. સૌથી પહેલાં તો મંતવ્ય જેવી પ્રતિષ્ઠિત ચેનલ ઉપરથી આજે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે એમનું નિધન થયું, એ બદલ હું એમને દિલગીરી વ્યક્ત કરું છું અને કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધાંજલિ પાઠવું છું. પ્રવક્તા જયેશભાઈ, પ્રવક્તા. હવે
ખાસ કરીને મારે કહેવું છે કે આપણે પેલા કહેવત છે ને કે ખાળે ડૂચા મારવાની જે આદત છે ને એવી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એ આખું જગત જાણે છે. તમે સમજો કે જેટલા એક્સિડન્ટ થાય એમાં 80 થી 90% એક્સિડન્ટમાં એવું આવે છે કે કાર ચાલક નશો કરેલો હતો અથવા પીધેલો હતો. આવું 80 થી 90%માં આવ્યું છે. બરાબર. તમે ને હું મીડિયાના મિત્રો બધા ચર્ચા કરીએ, ન્યૂઝપેપરમાં આવે સવારે, બધાને ખબર પડે અને આપણે આજે ચર્ચા કરીએ છીએ એની. તો મને એમ લાગે છે કે સરકારને આ નહીં દેખાતું હોય, સરકારના મંત્રીઓને નહીં દેખાતું હોય, એ ધારાસભ્યો કે કોર્પોરેટરોને નહીં દેખાતું હોય. ખાલી આપણે 3-4 જણા ચર્ચા ડિબેટ કરીએ અને આપણે ઘેર જતા રહીએ, એનું અર્થ શું? આ એ સવાલ થઈને ઊભો રહ્યો છે કે એ લોકોને કોઈ જાતની દારૂબંધીની વાત સાથે કોઈ લેવા દેવા જ નથી. કે ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી એ તો તમારે પૂછવાની કઈ જરૂર જ નથી. જો આ દારૂ આવતો બંધ થઈ જાય ને તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આ ગૃહ વિભાગના અમુક અધિકારીઓ આ લોકોના ચૂલા બંધ થઈ જાય એવું મને લાગે છે. કારણ કે વિદેશી દારૂ આવે છે ત્યારે જ તો વેચાય છે. શેના માટે તમે આ ડ્રાઈવ કરી છે અત્યારે? હું કહું છું શાબાશી આપવા જેવી છે. મુકેશભાઈ, એન્ટ્રી માટે ટોલ નાકા છે, ત્યાં કશું જોવાતું નહીં હોય? મારું એ જ કેવું છે કે આપણે ખાડે ડૂચાની વાત કરીને એ અહીંયા આપણે પેલો પીધેલો પકડાય, તું ક્યાંથી લાવ્યો? હવે તું ક્યાંથી લાવ્યો ની ક્યાં વાત છે ભાઈ? જ્યાંથી આવે છે ટ્રકો એ તમારા ખિસ્સા ભરાઈને પછી અંદર આવે છે. એ ટોલ નાકે મહિને 2-5 ટ્રકો પકડી લેવાની, બતાવી દેવાની, બુલડોઝર ચલાવી દેવાના અને બાટલીઓ ફૂટી જાય એટલે લાગે વાહ ભાઈ વાહ, ગુજરાત સરકારના હોમ વિભાગની જોરદાર કામગીરી થઈ ગઈ. ખરેખર જોવા જાવ તો સૌથી મોટો ભ્રષ્ટાચાર આ દારૂબંધીની આડમાં થઈ રહ્યો છે અને એના કારણે કેટલાય લોકો હોમાઈ પણ ગયા છે. પણ એમાં આ સરકાર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે. હું કહું છું 30 વર્ષ પહેલા કોંગ્રેસ પક્ષની સરકાર હતી ત્યારે પણ દારૂ નથી મળ્યો એવું નથી બન્યું, મળતો હતો. પણ હું કહું છું કે અત્યારે જે વસ્તુ દિન પ્રતિદિન મુકેશભાઈ, આપે હવે વાત ખોલી જ છે તો કોંગ્રેસ હતી ત્યારે પણ દારૂ મળતો હતો, ભાજપ છે ત્યારે પણ દારૂ મળે છે, તો હવે બીજું કોઈ અપક્ષ તરીકે ઊભું રહેવું જોઈએ ને દારૂબંધી કરાવવા માટેની વાત કરવી જોઈએ? તમે મારી બેન વાત જે હું કરવા માંગતો હતો ને જે કોંગ્રેસ પક્ષની, એટલા માટે કરવા માંગુ છું કે કોઈ પણ ગુનો, દારૂબંધી હોય, એક્સિડન્ટના ગુના હોય કે કોઈ પણ ગુનો હોય, એનું જો 0 ટોલરન્સની વાત કરતી સરકારો હોય ને તેમાં સુધારો થવો જોઈએ, ઘટાડો થવો જોઈએ. એની બદલે તમે જો કાર ચાલક હોય, 2 વ્હીલર ચાલક હોય, રિક્ષા ચાલક હોય, ડમ્પરના ચાલક હોય કે કોઈ પણ બધા બેફામ ચલાવે છે. કોઈ જાતનો કોઈને ડર નથી કે હું ડ્રિંક કરીને ડ્રાઈવ કરીશ અને પોલીસ મને પકડશે તો મને જેલ થશે, સજા થશે. હું કહું છું પકડે એની ઉપર કાર્યવાહી નથી કરતા એવું કોઈનું કહેવું જ નથી. પોલીસ ડ્રાઈવ નથી કરતી એવું કોઈનું કહેવું જ નથી. સરકાર કામ નથી કરતી એવું કોઈનું કહેવું જ નથી. સરકાર ચાલે છે 30 વર્ષથી તમારી, તો શું ભજન મંડળી માટે છે? કામ તો કરવું જ પડે ને. આપણે પ્રજાના ટેક્સના પૈસા જે આપે છે એના વહીવટના ભાગરૂપે આ સરકાર છે અને સરકારે એ કામ કરવું પડે. એટલે એ કઈ ગણાવવાનો ભાગ જ નથી કે સરકાર આ કામ કરે છે ને પોલીસ આ કામ કરે. અરે ભાઈ, એ કરવાનું જ છે. ત્યારે તો પોલીસ ખાતામાં નોકરી છે બધાની. પણ જો તમે એ ગણાવવા માટેની વાત કરો છો તો એ પ્રમાણિક રીતે નથી થતું, ભ્રષ્ટાચાર સાથે થાય છે. અને હું કહું છું કે જે રીતે આ વાહન ચાલકો ચલાવે છે ને, તમે જો બધા લેફ્ટ સાઈડ થી જબરજસ્ત ઓવરટેક કરતા હોય છે અને ફૂલ સ્પીડમાં. આજે ડોક્ટરનું જે મેં વિડીયો જોયેલો છે, જે મૃત્યુ થયું છે, એમાં એ કાર ચાલકનો કાબુ નથી રહ્યો. એ કદાચ પીધેલો ન હોત તોય ના રહેત એવું હતું કે ગાડી જતી હોય છે અને લેફ્ટ સાઈડ થી એટલી સ્પીડમાં એને ઓવરટેક કરી કે એ લોકો લેફ્ટ સાઈડમાં ચલાવતા હતા અને એ લોકો ઉડાડી દીધા. એટલે આ બેફામ ચાલકો છે કાયદાને છે ને ક્યાંક ગોળીને પી ગયા હોય ને એવું ચોક્કસથી કહી શકાય. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જ નથી હવે. ગુજરાતમાં દોડાઈ ગયું છે બધું. એમાં એક સુધારો એવો કરવા માંગુ છું કે પોલીસ, ટ્રાફિક પોલીસ આમાં એક જબરજસ્ત કાયદો લાવે, જેમ સીટ બેલ્ટની છે, બરાબર, પણ રાઈટ સાઈડ સિવાય ઓવરટેક ના થવી જોઈએ. એ 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, કોઈ પણ હોય. અને જે મોટી બસ, ટ્રકો એ છે એ પહેલી લાઈનમાં કોઈ દાડો ના હોવા જોઈએ. એ 4 વ્હીલર માટે જ હોવી જોઈએ. આ બોમ્બેમાં ને બીજા શહેરોમાં છે, પણ અમદાવાદ અને ગુજરાતના શહેરોમાં છૂટો દોર હોય એવી રીતે બેફામ ચાલકો ચલાવે છે અને એમાં રિક્ષા ચાલકોને તો કોઈ કશું કહી જ ના શકે એવી પરિસ્થિતિ છે.
આપણે માનીએ કે એમની આજીવિકા માટે ફરતા હોય પણ એનો મતલબ એવો નથી કે કાયદાને તોડી અને આજીવિકા રળે, એવું જી, કોઈ જી, બંધારણમાં જી. લખેલું નથી. પ્રફુલભાઈ, આપને યાદ હોય થોડા દિવસ પહેલા જ આ ઘટના બનવા પામી હતી કે નકલી પોલીસ બનીને એક વ્યક્તિ બુટલેગરના ત્યાં જાય છે તોડ પાણી કરવા માટે, પૈસા લેવા માટે, અને બુટલેગરને બરાબરનો મેથી પાક ચખાડે છે. આ તો ચલો વાત થઈ નકલી પોલીસની, પણ શું નકલી પોલીસ સુધી આ વાત અસલી પોલીસ સુધી આ વાત નહીં પહોંચી, અને પહોંચી પણ હોય તો કોઈ પ્રકારના પગલાં નહીં લીધા હોય, બુટલેગર સુધી પોલીસ પહોંચી જ ના શકી? અરે બેન, જે રાજ્યની અંદર નકલી નર્સિંગ કોલેજ ચાલતી હોય, નકલી સ્કૂલ ચાલતી હોય, સીએમઓના નકલી અધિકારીઓ હોય, પીએમઓના નકલી અધિકારીઓ હોય, ત્યાં તો કોઈ કોન્સ્ટેબલ બનીને જાય તો બહુ સામાન્ય વાત થઈ ગઈ. પરંતુ એ જે ધ્યાન નથી હોતું એ 100%ની વાત એટલા માટે છે કે આ તમે BZ દાખલો લો કે આટલું મોટું કરી નાખ્યું ત્યાં સુધી કેમ કોઈ તંત્રનું ધ્યાન ના ગયું? જી, ઈડી, CBI, CID, ક્રાઇમ, કેમ કોઈનું ધ્યાન નથી જતું? આ આર્થિક ગુનાઓ આટલી ગંભીરતાથી આચરવામાં આવે. હું 10 લાખની ગાડી લઉં તો મારે ઇન્કમ ટેક્સમાં બતાવવાનું હોય છે. આ કરોડો રૂપિયાના આખા ઇલેક્ટ્રોનિક્સના શોરૂમ ઊભા કરે છે, કરોડો રૂપિયાનું શૈક્ષણિક સંકુલ ખરીદે છે, તો ત્યાં કોઈ પૂછવા જ નથી જતું ભાઈ તો પૈસા ક્યાંથી લાવ્યો, અને પૂછવા નથી જતું માટે લોલમ લોલ ચાલે છે. અને બિચારો પ્રામાણિક માણસ છે ને એ 10 લાખની વસ્તુ લેવા જાય તો કેટલું ગૂંચવાઈ જાય છે. એટલે આ આખી બધી જગ્યાએ આજે પોલમપોલ ચાલતી થઈ છે ને, એ પોલમપોલ છે એ ટ્રાફિકમાં અને આ દારૂબંધીમાં એટલી જ રીતે ઘૂસી ગયેલી છે. તમે જુઓ કે મુકેશભાઈએ કહ્યું કે ડાબી બાજુથી નીકળે છે. મોટા ભાગના જેટલા નિયમો છે ને RTOના અને ટ્રાફિકના એનો ભંગ થાય છે. રોંગ સાઈડમાંથી સામે તરફથી નહીં આવતા હોય છે, અને લેફ્ટ ટર્ન ખાલી રાખવો જોઈએ તો ત્યાંય વાહનો ઊભા હોય છે. મોટા ભાગની ગાડીઓ છે એને કાળી ટ્રિન્ટ છે, અને એ બધી જ ગાડીઓ છે એ સરકારી તંત્રની ગાડીઓ છે, સરકારી અધિકારીઓની ગાડીઓ છે. તમે આ માટે સચિવાલયમાં આંટો મારજો. જો તમે યુનિવર્સિટીમાં એમ કહો છો કે હેલ્મેટ પહેર્યો હશે વિદ્યાર્થીને જ અમે આવવા દઈશું, તો પછી ત્યાં સચિવાલય આગળ પણ પોલીસ ઊભી રાખો કે ભાઈ કાળી ટ્રિન્ટવાળી જેટલી ગાડીઓ જશે એને અમે કઢાવશું. કેમ નથી કઢાવતા? અધિકારીઓ પોતે જ ત્યાં કાયદાનું ભંગ કરે છે. એટલે જે ટ્રાફિકના કાયદાઓ છે એ પળાવતા નથી, અને જ્યારે ઉહાપો થાય ત્યારે એક સામટા ઊંઘમાંથી જાગીને બધાને એક સામટા મોકલી દે છે કે આજે 27,000 દંડ, 27 લાખ દંડ થયો, આજે 20 લાખ દંડ થયો, આજે 25 લાખ દંડ થયો. અને આવું થાય ને પછી ઉહાપો થાય એટલે ઝુંબેશ બંધ થઈ જાય. પણ આની ઝુંબેશ ના હોય. આ રોજિંદી કામગીરી છે ને, રોજિંદી કામગીરીનો તમને પગાર મળે છે. જો પોલીસ ડિપાર્ટમેન્ટ એમ કહેતું હોય કે અમારે ત્યાં સ્ટાફની ઘટ છે તો સરકારે અમને સ્ટાફ ચોક્કસપણે આપવો જોઈએ, કારણ કે આ ઇમરજન્સી ફોર્સ છે, અને તો જ તે આ વાહનો વધે છે એટલા પાછા પોલીસ નથી વધતા. અને જે પોલીસ છે એની હેલ્પમાં ફાયર બ્રિગેડના જવાનો અને હોમગાર્ડના જવાનો મૂકી દીધા એટલે પોલીસ બાજુમાં ઊભી રહી જાય છે, અને જેને કોઈ ટ્રેનિંગ નથી એવા લોકો કામ કરે છે. ત્યાંય બધું આ પોલ જ ચાલે છે. હોમ ડિપાર્ટમેન્ટને આ બધી બાબતો દેખાતી કેમ નથી? હા, પણ સર એ પણ જોવાનું રહેશે ને કે અમુક જે પોલીસ ડિપાર્ટમેન્ટના અમુક ભાગ છે તેમાં જવાબદારી છે પણ સત્તા નથી. હવે સત્તા જ નથી એ લોકો પાસે ને જવાબદારી છે, તો એ લોકો પણ શું કરી શકવાના હતા પ્રફુલભાઈ? એ પણ થાય ને. ના, એ જેને સત્તા નથી ને, આજે દાખલા તરીકે ફાયર બ્રિગેડનો જવાન છે તેને પેલો મેમો ફાળવાની સત્તા નથી, પણ મેમો બુક એની હાથમાં જ હોય છે. બધું ગેરકાયદેસરનો રેલો નીચે સુધી છે. જી, ચોક્કસથી. તો સવાલ હજી પણ એના એ જ છે, પણ હવે જોવાનું એ રહેશે કે કોમ્બિંગ નાઇટ શરૂ થઈ ચૂકી છે. પોલીસ જે ઉઘરાણી કહી શકાય, ચોખ્ખી ભાષામાં જ કહીશ, તે પણ કરી રહી છે, અને દંડ પણ ફટકારવામાં આવી રહ્યા છે. RTOમાં લાઇન પણ થઈ ચૂકી છે. પણ હવે જોવાનું એ રહેશે કે આટલું બધું કર્યા પછી પણ સ્થિતિ બગડે છે કે સુધરે છે. સીધા સંવાદમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.